કેશોદના અગતરાય ગામે ગૌશાળા દાતાનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। કેશોદના અગતરાય ગામે ગૌ સેવા સમાજ દ્વારા અગતરાય શાળામાં પાઠશાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કેશોદના અગતરાય ગામે કાર્યરત ગૌશાળામાં અનેક દાતાઓએ અમૂલ્ય ભેટ આપેલ હતી। એવા દરેક દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। અગતરાય ગૌશાળામાં ગત વર્ષે આવેલા દાનનું આખા વર્ષનું 2023-24નું સર્વૈયું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં દર મહિને ગાયોના લાડવા બનાવવામાં આવે છે। મકર સંક્રાંતિ નિમિત્તે ગાયોને ચારો, કપાસિયા, ખોળ આપવાનો મહિમા છે, ત્યારે એક દિવસના લાડવાના દાતા બાપાલાલ પસવારિયા તરફથી રાખવામાં આવેલ હતા। અગતરાય ગૌશાળા વર્ષ 1999થી સતત કાર્યરત છે, જેમાં 110થી 115 ગાયોનો નિભાવ થઈ રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં સરકારશ્રી તરફથી એક પણ રૂપિયો સહાય તરીકે લેવામાં આવેલ નથી। અગતરાય ગૌ સેવા સમાજ આયોજિત કાર્યક્રમમાં અગતરાય ગામના તથા આજુબાજુના દરેક ગ્રામજનો ગૌ સેવા પ્રેમી હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો। તેમજ આ ગૌશાળામાં ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે, તો જે ભાઈઓને જોતું હોય તેણે ગૌશાળા અથવા લક્ષ્મીદાસભાઈનો સંપર્ક કરવા જણાવ્યું હતું। અગતરાય ગૌશાળાના મુખ્ય સંચાલક ભાવેશભાઈ સાથે યુવાનો નિસ્વાર્થ ભાવે જ વર્ષોથી સેવા કરી રહ્યા છે અને ગામવાસીઓને ખેડૂત ઉત્સાહભેર તન, મન અને ધનથી સહકાર કરી રહ્યા છે। રિપોર્ટર રાજુભાઈ પંડ્યા, કેશોદ, જેકેએસ ન્યૂઝ। આજરોજ તારીખ 1/1/2025ના રોજ અગતરાય ગૌ સેવા સમાજ તરફથી મકર સંક્રાંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ નિમિત્તે દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। પાઠશાળાના બાળકો દ્વારા વક્તવ્ય તથા પાઠશાળાઓની અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવી। આ કૃતિઓ દરેક લોકોએ એને બિરદાવવામાં આવી। આ ગૌશાળા 1999થી આજ સુધી સતત કાર્યરત છે। અગતરાય ગામના તમામ ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને દીપાવવામાં આવેલ, તેમજ વર્ષ 2024ની આવક જાવકનું સર્વૈયું આપવામાં આવેલ। આ ગૌશાળામાં સરકાર તરફથી કોઈ જાતની સહાય કે દાન લેવામાં આવતું નથી। અગતરાય ગામ અને આજુબાજુના ગામના દાતાશ્રીઓના સહકારથી આ ચાલતી ગૌશાળામાં 110 ગાયોનો નિભાવ કરવામાં આવે છે। ગૌશાળામાં ઓર્ગેનિક ખાતર પણ બનાવવામાં આવે છે। એ 50 કિલોની બેગ બનાવવામાં આવે છે। આ કોઈ પણ આ ખાતર જોતું હોય તો અગતરાય ગૌ સેવા સમાજ અથવા તો લક્ષ્મીદાસભાઈ રામજીભાઈની દુકાનનો સંપર્ક કરવો। આ કાર્યક્રમને દીપાવવા જેની જહેમત ઉઠાવી એનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। આ ગૌશાળાના પ્રમુખ તરીકે ભાવેશભાઈ લાલજીભાઈ મારડિયા ઘણા વર્ષોથી પ્રમુખ તરીકે સેવા આપે છે અને એની કમિટી આખી કારોબારી સમિતિનો પણ ખૂબ સહકાર અને સાથ અને સહકાર આપવામાં આવે છે। દર 11ના દિવસે ગાયોને અને કૂતરાઓને લાડવા બનાવીને આપવામાં આવે છે। નિરણ પણ સારા બધાને લીલું નિરણ પણ બધાને મળે છે। આમ દરેક કમિટીનો પણ હું આ તકે આભાર માનું છું।